નૈમિષારણ્યમાં ઘણા બધા ઋષિઓ એકત્રિત થયા છે અને ઋષિ મુનિઓની મંડળીમાં શ્રી સુતજી મહારાજને ગાદી પર બેસાડીને બધા ઋષિઓ પ્રશ્ન કરે છે. કોઈ ઋષિ 10,000 વર્ષના છે, કોઈ 20,000 વર્ષના છે, કોઈ 50,000 વર્ષના ઋષિઓ છે. અનેક ઋષિઓ બેઠા છે અને ઋષિઓની મંડળીમાં શ્રી સુતજી મહારાજ બેઠા છે અને સુતજી મહારાજને બધા ઋષિઓ પ્રશ્ન કરે છે. ઋષિઓ કહે છે, ત્વયા ખલુ પુરાણાની ચેતિહાસાની ચાનઘ. હે અનઘ, અનઘ શબ્દનો અર્થ છે જે પાપથી રહિત છે. મહારાજ, અમારા કોઈ 5-6 નાના મોટા પ્રશ્ન છે, તમે એનું સમાધાન કરો. અને બધા ઋષિઓ પ્રશ્ન કરે છે અને પ્રશ્નની અંદર પણ વિવેક હોય. ઋષિઓ પાછા બધા જાણકાર છે, જ્ઞાની છે. એવું નથી કે એમણે કથાઓ સાંભળી નથી, અનેક કથાઓ સાંભળી છે, છતાં પણ સૂતજીને ગાદી ઉપર બેસાડી અને ધ્યાનથી કથા સાંભળે છે. અને ઋષિઓ એ વખતે એકદમ શૂન્ય મનસ્ક થઈ, ભાવ વિભોર થઈને કથા સાંભળે છે. કારણ કે કથા સાંભળવામાં એવું છે કે કથા સાંભળવી હોય તો આપણે ખાલી થવું જોઈએ, હું તો આપણા જીવનમાં એ કથા ઉતરે. નહીં તો આપણે જ્ઞાની છીએ, આપણને બહુ આવડે છે, આપણે હોશિયાર છીએ, આપણે ઘણી બધી કથાઓ સાંભળી છે, તો એક પણ શબ્દ આપણી અંદર ઉતરે. શ્રોતાઓના વક્તાઓના લક્ષણ બતાવ્યા છે. પદ્મ પુરાણના મહાત્મ્યમાં તો બહુ બતાવ્યા છે. પ્રાણીઓના નામ લખી લખીને કહ્યું છે કે આવા પ્રકારના બહુ વધારે સાંભળે નહીં ને વધારે કોઈને ડિસ્ટર્બ કરે ને કથામાં મોબાઈલ વાપર્યા કરે એવા હોય. અને કોઈ શ્રોતા ઘણીવાર, હા, બાજુવાળા બેન આમ કે અરે, તો કે ના, હું તો ધ્યાનથી સાંભળું છું. પેલા બેન કે તું 2 વખત મારા ગભા ઉપર ગભો નાખ્યો, તો કે ના, એ તો મને આદત છે, હું આંખો બંધ કરીને સાંભળું છું. એને ખબર ના હોય કે સમાધિ લાગી ગઈ. એટલે કોઈ શ્રોતા. એક નગરની અંદર એક મૂર્તિકારે સુંદર મજાની મૂર્તિ બનાવી અને એને બજારમાં વેચવા માટે રાખી અને મૂર્તિની કિંમત મૂકી. એકમાં લગાવ્યું સ્ટીકર 5,000 ને એકમાં લગાવ્યું 50,000. પિત્તળની છે, બનાવનાર તમારી સામે જ છે, પણ હવે આ 5,000 ને 50,000 નો ભેદ તમારે બધાએ બતાવવાનો. બધા આવીને જોવા લાગ્યા. કોઈ મૂર્તિને ઊંચી કરે, આજુબાજુમાં જોવે, કંઈ સમજાતું નથી, ટકોરા મારે, આ નગટ છે કે આ પોલી છે એમ પ્રયાસ કરે, પણ કોઈ ભેદ દેખાતો નથી. ઘણીવાર એવું બને હો, પેલા છાપામાં આવતું ને કે એક ચિત્ર હોય ને બંને ચિત્રની નીચે લખ્યું હોય કે આ બંને ચિત્રમાં 6 ભેદ છે, તમે બતાવો. એટલે અમુક પેન લઈને બેઠા હોય ને તો તરત ભેદ બતાવે. હું અને તમને પાછું શરૂઆતમાં એમ લાગે કે આ બંને ચિત્રો એક જેવા જ છે, પણ તમે ધ્યાનથી જુઓ, બુદ્ધિનો પ્રયોગ કરો તો તમને એમાં 6 ભેદ પણ દેખાય. આ બધા માણસો ત્યાં બજારમાં આવી જોવે છે કે આ મૂર્તિ 5,000ની, આ 50,000ની શું છે, આમાં કઈ સોનાનો ગિરેટ લગાવ્યો છે કે શું? તો કે ના, આ બંને પિત્તળની જ મૂર્તિ છે, 5-5 કિલોગ્રામની છે, આનો ભેદ તમારે બતાવવાનો. ત્યારે એક સજ્જન વ્યક્તિ સત્સંગી હતા, ત્યાંથી નીકળ્યા. એમણે મૂર્તિકારને કીધું, હું ભેદ બતાવું? તો કે બતાવો. એમણે એક સૂતળી મંગાવી, દોરી સૂતળી મંગાવીને થોડી ઘસી અને પછી એક મૂર્તિના કાનમાં નાખી. જેવી કાનમાં નાખી તો બીજા કાનમાં સીધી દોરી નીકળી. હો, અને પાછી થોડી વાર પાછી સૂતળી ઘસી અને બીજી મૂર્તિના કાનમાં નાખી તો એ બીજા કાનમાં નીકળી, એ સીધી પેટમાં ગઈ. એટલે પેલા સજ્જને કીધું કે આ મૂર્તિ 5,000 વાળી જે આ કાનમાંથી આ કાનમાં સાંભળે નાખી દે એ 5,000 વાળી, અને જે અંદર ઉતારે એ 50,000 વાળી મૂર્તિ. હું બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ભાગવત ભગવાન કી. એટલે પ્રશ્ન પૂછવામાં પણ વિવેક હોય.